એટલે ઉભો રે તું જ 10મા ધોરણની અંદર હો ને, અને હજી કાંઈ એટલે કાંઈ કામકાજ કર્યા વગર આખો દિવસ ફોન જ મૈથે રાખે. તો જો મારી વાત સાંભળ બેટા, હવે તારી એક્ઝામ છે એ સાવ નજીક આવી ગઈ છે. બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયું છે. તો આની તૈયારી છે એ શરૂ કરી દે, અને બહુ ઝડપથી શરૂ કરી દે. કારણ કે હવે તારી પાસે એટલો સમય નથી કે તું કઈ છૂટી ગયેલી વસ્તુ હશે તો વરી પાછી રિવાઇઝ કરી શકીશ. તો પછી આજના દિવસનો આ લેક્ચર છે એ તારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટેનો અને તારી સ્કૂલની અંદર આવતી વીકલી એક્ઝામ માટેનો ખૂબ એટલે ખૂબ જ અગત્યનો લેક્ચર રહેવાનો છે. આજના દિવસમાં હું ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 11, 12 અને 13 આના ઉપર ચર્ચા કરવાનો છું. અને આને લઈ અને એક મસ્ત મજાનું મોડેલ પેપર છે એ બનાવેલું છે, જે 2 પાર્ટની અંદર રહેવાનું છે. અને મસ્ત રીતે જોઈ અને તૈયાર કરજો, જે તમને વીકલી એક્ઝામમાં તો કામ લાગશે જ, પણ બોર્ડની પરીક્ષામાં પણ આની અંદરથી ક્વેશ્ચન છે એ 100% આવશે. તો હા વિદ્યાર્થીઓ, આપણી ચેલેન્જનો આજે 40મો દિવસ છે, અને 40ના દિવસની અંદર આજે આપણે 40મો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. અને આ લેક્ચરની અંદર હું તમને ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 11, 12 અને 13 વિશે માહિતી આપવાનો છું. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે. પહેલો ક્વેશ્ચન અહીંયા જોડકા સ્વરૂપે છે કે ભૂખથી એ ભૂંડી ભીખ. શું છે? ભૂખથી એ ભૂંડી ભીખ. આ શું છે? તો કે નવલકથા ખંડ છે. શું છે? નવલકથા ખંડ. અને ચોપડાની ઇન્દ્રજાળ, તો એ શું આપેલું છે? આત્મકથા ખંડ છે. શું છે? આત્મકથા ખંડ. ખાસ યાદ રાખજો, ભૂખથી એ ભૂંડી ભીખ તો નવલકથા ખંડ, અને ચોપડાની ઇન્દ્રજાળ તો શું આવશે? આત્મકથા ખંડ. અને આ દરેક પ્રશ્નને તમારી બુકની અંદર સરસ રીતે લખતા જાજો. ત્યારબાદ એક બીજું જોડકું છે, એ છે કર્તા કૃતિ આધારિત. કોણ બોલે છે એના ઉપર આધાર રાખે છે. ગોવિંદ છે અને જીવલો છે. અને પ્રશ્ન એવો છે કે હાવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ. હવે બીજો પોઈન્ટ છે ફોગટ થોડું આપે છે. ત્રીજો પોઈન્ટ છે 12 વાગે આવી પૂગે. તો આની અંદર ગોવિંદ છે એ શું બોલે છે? તો કે 12 વાગે આવી પૂગે. અને જીવલો શું બોલે છે? કે હાવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. બોર્ડની પરીક્ષાની અંદર તમને આવા જોડકા છે એ બહુ જ સરસ રીતે પૂછાતા હોય છે, એટલે આવા ક્વેશ્ચન છે એને ખાસ તૈયાર કરવા. ત્યારબાદ વાત કરીએ એક ત્રીજો. તો ત્રીજા જોડકાની અંદર શું કીધું છે? રણછોડભાઈ અને શંકરદા આ કેની અંદર આવેલા છે? તો કે ભૂખથી ભૂંડી ભીખમાં આવે છે. કેમાં આવે છે? રણછોડભાઈ અને શંકરદા કેની અંદર આવે? ભૂખથી ભૂંડી ભીખ. અને રાની પરસની વાત કરીએ તો એ કયા ગામની વાત છે? તો કે ચોપડાની ઇન્દ્રજાળ છે એની અંદર આ રાની પરજ નામનું એક ગામ છે. એટલે બે વસ્તુ યાદ રાખવાની છે. રણછોડભાઈ અને શંકરદા કે તો એ કેની અંદર આવે? ભૂખથી ભૂંડી ભીખ. અને આ રાની પરજ છે એ ગામનું નામ આવે છે. એ કયા ચેપ્ટરમાં આવે છે? ચોપડાની ઇન્દ્રજાળ. એના પછી તમને ખાલી જગ્યાની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમને કંઈક ખાલી જગ્યા આપેલી છે. અને શું છે ક્વેશ્ચન? કે લેખકના ખાલી જગ્યાને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈક ભાઈબંધે બતાવેલો. તો લેખકના ખાલી જગ્યાને સાહુકારી કરી અને પૈસા કમાવાનો કિમિયો એના ભાઈબંધે બતાવ્યો. તો લેખકના પિતાજીને, કોને? લેખકના પિતાજીને સાહુકારી કરી અને પૈસા કમાવાનો કિમિયો છે એ કોણે બતાવ્યો હતો? એના ભાઈબંધે બતાવ્યો હતો. એટલે સાહુકારી કરવી એનો મતલબ શું? તો કે કોઈને રૂપિયા છે એ વ્યાજે આપવા. પછી ગરીબોનું શોષણ કરવા વાળા ચોપડાનો રંગ છે એ કેવો હતો? તો દોસ્ત આને યાદ રાખી લેજો, આ પરીક્ષામાં આવી શકે છે.
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? રાતો હતો. ત્યારબાદ સાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે, તો સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. જા તું હવે અમારા લેણામાંથી છૂટો. આ વાક્ય છે એ કોણ બોલે છે? લેખક બોલે છે, દાસ કાકા બોલે છે કે પછી લેખકના બા બોલે છે? તો આ વાક્ય છે એ કોણ બોલે છે? લેખક બોલે છે. ખાસ યાદ રાખજો શું કીધું છે કે લેખકના ખાલી જગ્યાને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો એ ભાઈબંધે બતાવેલો, તો લેખકના શું આવે? પિતાજી. ત્યારબાદ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? રાતો હતો. સાહુકારનો ખાલી જગ્યા જૂઠું વાંચે, તો સાહુકારનો ચોપડો. પછી જાતું હવે અમારા લેણામાંથી છૂટો. આ વાક્ય કોણ બોલે છે? લેખક બોલે છે. ત્યારબાદ આગળ જતા એવો પણ ક્વેશ્ચન આવી શકે કે સાહુકારના ચોપડાનું ગણિત છે એ કેવું હતું? તો સાહુકારના ચોપડાનું ગણિત હતું 17 × 95. આને પણ ખાસ યાદ રાખજો. હવે એનાથી આગળ વાત કરીએ તો આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દ્રષ્ટા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. દરિદ્ર નારાયણ શેઠ કે માલિક? તો શું આવશે? દરિદ્ર નારાયણ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈ અને મારું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. ત્યારબાદ બોળી નેતા વળી ખાલી જગ્યા કેવી? તો આ એક કહેવત છે કે બોળી નેતા વળી કાહકી કેવી, એટલે જે જગ્યાએ રોજબરોજના સાધનની ઉપયોગિતા નથી એની આગળ સાધન ક્યાંથી? આનો આવો સરસ મજાનો મતલબ થાય છે. આ કહેવત તરીકે પણ યાદ રાખજો, પરીક્ષાની અંદર કામ આવશે. બોળી નેતા વળી કાહકી કેવી, એટલે જે ગરીબ આગળ વસ્તુ નથી એની આગળ સાધન ક્યાંથી, એવું કંઈક આનો મતલબ થાય છે. ક્વેશ્ચન નંબર 9 પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 10 ની. તો ક્વેશ્ચન નંબર 10 છે એ શું કહેવા માંગે છે કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં કોનો ભાગ થતો? તો ઉજ્જડ જમીનની અંદર જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ઢગડું, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો. ખાસ યાદ રાખજો, ઉજ્જડ જમીનની અંદર જે ધાન પાકતું એની અંદર કોનો કોનો ભાગ રહેતો? તો ઉજ્જડ જમીનની અંદર જે ધાન પાકતું એમાં સાહુકાર, પછી ધગડું, એક તલાટી, એક ભૂવો અને એક સાહુકાર, આ 5 જણાનો, અને એક રાજા ને અમલદાર, આ બધા જણાનો ભાગ રહેતો. પછી સાહુકારના હિસાબનું ગણિત કેવું હતું? મેં કીધું ને હમણાં, તો સાહુકારના હિસાબનું ગણિત કેવું હતું? 17 × 95. ત્યારબાદ દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા માટે જતો હતો? તો દર વર્ષે જીવલો લેખકના ઘરે એક તો અનાજ આપવા જતો, કઠોળ આપવા, શેરડી, શાકભાજી, ગોળ, આવી બધી જ વસ્તુઓને આપવા માટે જતો હતો. ખાસ યાદ રાખવાના છે, ઉજ્જડ જમીનની અંદર જે ધાન પાકતું એની અંદર કોનો કોનો ભાગ થતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને સાહુકાર, આ બધાનો ભાગ થતો. ત્યારબાદ સાહુકારના ચોપડાનું ગણિત કેવું હતું? તો સાહુકારના ચોપડાનું ગણિત હતું 17 × 95. અને દર વર્ષે લેખકના ઘરે જીવલો શું દેવા જતો? તો શેરડી દેતો, અનાજ દેતો, કઠોળ દેતો, શાકભાજી દેતો અને ગોળ દેતો. એના પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13 ની. તો કે લેખકને પોતાની જાત ઉપર સાથી તિરસ્કાર છૂટ્યો. કે લેખકને પોતાની જાત ઉપર કેમ તિરસ્કાર આવ્યો? તો કે જીવલાના છોકરાના મોનો કોળીઓ પોતે ઝૂંટવતો હોય એવું લેખકને લાગતા એને પોતાની જાત ઉપર તિરસ્કાર આવે છે. શું કીધું છે કે એક વખત આ પાઠની અંદર એવું બને છે કે લેખક છે એ જીવલાને ત્યાં ઉઘરાણીએ જાય છે, અને ઉઘરાણીએ જાય છે એટલે એને બપોરે ત્યાં જમવા માટે રોકાય છે, અને જીવલા લેખક જે કાંઈ પણ કે જીવલો એને
ખાવાનું રાંધી દેવા માટે તૈયાર હોય છે અને એને જીવલો છે એને કીધું કે ભાઈ તું શીરો બનાવી દે. તો આ બપોરે જ્યારે શીરો ખાતો હતો ત્યારે જીવલાના છોકરાની જે દશા જોઈ એ એકદમ ખરાબ દશા હતી. તો અર્ધનગ્ન છોકરા હતા, ફાટલા તૂટલા કપડા પહેરેલા હતા અને એકદમ કૃશ થઈ ગયેલા હતા. એટલે આવી બધી વસ્તુઓ જોઈ અને લેખક પોતે ખાય તો છે પણ એને ઘરે જઈને વિચાર આવે છે કે આ જીવલાની આવી ખરાબ દશા કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર હું એક જ છું. પછી એને આખી રાત છે એ નીંદર નથી આવતી અને બીજે દિવસે છે જીવલાને બોલાવી અને રાતા ચોપડામાંથી બધા એના જે પૈસા બાકી હોય એ રાતા ચોપડાના પાના ફાડી નાખે છે અને કહે છે કે જા જીવલા, હવે મેં તને મારા લેણામાંથી મુક્ત કર્યો. એટલે કીધું છે કે લેખકને પોતાની જાત ઉપર કેમ તિરસ્કાર આવ્યો તો કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે ઝૂંટવતો હોય એવું એને લાગ્યું, એટલે એને પોતાની જાત ઉપર શું આવ્યો? તિરસ્કાર આવ્યો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ તો લેખકે રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાનું કેમ છે એ ફાડી નાખ્યું. તો લેખકે આ ચોપડાનું પાનું કેમ ફાડી નાખ્યું તો કે જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. જીવલાનું જીવન છે એ કેનાથી ભરેલું હતું? કરુણાથી. કરુણાથી એટલે એકદમ દુઃખથી. અને એ કરુણ જીવન જોઈને લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું અને લેખકનું હૃદય છે આનું આવું છે ગરીબ જીવન જોઈ અને લેખકને મનમાં પણ એવું થઈ ગયું કે આ બધું આનું જે કરવા પાછળનું કારણ છે એ હું અને માત્ર હું એક જ છું. અને લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું છે એ વધીને કેટલું થઈ ગયું હતું? 5 ગણું થઈ ગયું હતું. કે લેખકને જીવલાને જે કઈ રૂપિયા દેવાના હતા, જીવલાએ લેખકને જે પૈસા દેવાના હતા એનું જે દેણું છે એ જેટલું હતું એના કરતા કેટલા ગણું થઈ ગયું હતું? 5 ગણું. અને દેવાનો આટલો બધો બોજ છે, જીવલો તો શું એની 7 પેઢી પણ ચૂકવે તો ચૂકી શકે એમ હતું નહીં. અને દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ મુક્ત કરવા માટે લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના છે એ ફાડી નાખ્યા. ખાસ યાદ રાખજો કે આ ક્વેશ્ચન છે એ 2 માર્કની અંદર ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. શું કીધું છે કે જીવલાનું જે જીવન હતું એકદમ કરુણા એટલે દુઃખથી ભરેલું હતું અને એ કરુણ જીવન જોઈ અને લેખકનું પોતાનું હૃદય પણ કેવું થયું હતું? દ્રવી ઉઠ્યું હતું. લેખક પાસે ઉઘરાણીનો જે કઈ ચોપડો હતો એમાં જીવલાનું દેણું જુએ છે તો જેટલું હતું એના કરતા એનું દેણું છે એ 5 ગણું વધી ગયું હતું. અને દેવાનો આટલો બધો બોજ છે એ જીવલો તો શું પણ જીવલાની 7 પેઢી ચૂકવે તો એ ચૂકવી શકે એમ હતો નહીં. એટલે આ જીવલો છે એ દેવાના ડુંગર નીચે, દેવાનો ડુંગર એટલે દેવો કોઈ નામ નથી પણ એને જે બાકી જે ચૂકવવાના પૈસા હતા, ઉધારીના પૈસા, એની નીચે દટાયેલા જીવલાને આ દેણામાંથી મુક્ત કરવા માટે લેખકે આ રક્તવર્ણા ચોપડાના બધા પાના છે એ ફાડી નાખ્યા છે. આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. એના પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 1515. તો 15 નંબરનો ક્વેશ્ચન છે એ શું કહે છે તો કે જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ છે એ કેવો હતો? તો કે જીવલાનો પુત્ર ગોવિંદ છે એ એકદમ ગરીબડો હતો. કેવો હતો? ગરીબડો. ગરીબડો એટલે હાવ ગરીબ હતો. પછી અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્ર નારાયણને પણ શરમાવે એવો હતો કે એને અંગ ઉપર પહેરવા માટે એક પણ જાતના કપડા નતા. એટલે એ દરિદ્ર નારાયણ એટલે સાવ ગરીબ. તો કે ગરીબ જીવલાનો પુત્ર છે ગોવિંદ એ ગરીબડો હતો અને અર્ધનગ્ન દશામાં ખુદ પોતે એની સામે દરિદ્ર નારાયણ આવીને ઉભો રહે તો એ દરિદ્ર નારાયણને પણ શરમાવી દે એવો હતો. અને પેટની અંદર ભૂખે શું થઈ ગયા હતા? ખાડા પડી ગયા હતા. એટલે એને ખાવા પણ પૂરું મળતું નતું.
પછી જીવલો દાનતનો શુદ્ધ હતો એવું આપણે કેવી રીતના કહી શકીએ કે જીવલો છે એ દાનતનો શુદ્ધ હતો એવું આપણે શાના ઉપરથી કહી શકાય તો કે માઠા વર્ષની અંદર જીવલાની જે સ્થિતિ છે એ કપરી થઈ ગઈ હતી. કપરી થઈ ગઈ હતી એટલે જીવલાની પરિસ્થિતિ છે એ બહુ અઘરી થઈ ગઈ હતી. છતાંય વર્ષો વર્ષ લોકો ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરતો. શું કીધું છે કે માઠા વર્ષોમાં જીવલાની પરિસ્થિતિ છે એ એકદમ કપરી થઈ ગઈ હતી એટલે બહુ ખરાબ થઈ ગઈ હતી. પણ છતાંય આવા માઠા વર્ષો હતા તોય જીવલો છે એ વ્યાજ પેટે ડાંગર આપતો, કઠોળ આપતો, ગોળ આપતો, કેરી આપતો, શાકભાજી આપતો અને ઢોરને ખાવા માટે ઘાસ આપતો. આવું કાંઈક ને કાંઈક વસ્તુ છે એ વ્યાજ પેટે આવતો રહેતો અને પોતાની ખેતીનું વરસ ગમે એવું નબળું ગયું હોય તોય સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો એને આપવું જ જોઈએ એવું જીવલો માનતો હતો. શું કહેતો હતો કે પોતાની ખેતીનું વરસ ગમે એવું માઠું ગયું હોય એટલે કે સારું ગયું હોય તોય ભલે અને સારું ન ગયું હોય તોય ભલે પણ જીવલો શું કહેતો કે સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એટલે કે સાહુકારના છોકરાને મુશ્કેલી ન પડવી જોઈએ એના માટે આ ભાવનાથી એને કાંઈક ને કાંઈક વસ્તુ છે એ આપતો. એટલા માટે એવું કહી શકાય કે જીવલો છે એ દાનતનો કેવો હતો શુદ્ધ એટલે કે ચોખ્ખો હતો. ખાસ યાદ રાખજો બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે અને પાઠ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો એમ આપણે કેવી રીતના કહી શકીએ તો કે માઠા વર્ષોની અંદર જીવલાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એકદમ કપરી થઈ ગઈ હતી. છતાંય વર્ષો વર્ષ ઈ વ્યાજ પેટે ડાંગર છે, કઠોળ છે, ગોળ છે, કેરી છે, શાકભાજી છે, ઢોર માટે ઘાસચારો છે આવી કાંઈક ને કાંઈક વસ્તુ છે ઈ આપતો જ અને પોતાની ખેતીનું વરસ ગમે એવું નબળું ગયું હોય પણ ઈ શું વિચારતો કે સાહુકારના છોકરાને આપદા નહીં પડવી જોઈએ આવું વિચારી અને એને કાંઈક ને કાંઈક વસ્તુ આપતો અને આ ઉપરથી આ ભાવનાથી આપવું જોઈએ એવું જીવન જીવતો એટલે આપણે એવું કહી શકીએ કે જીવલો છે એ કેવો હતો દાનતનો શુદ્ધ અને ચોખ્ખો હતો. ત્યારબાદ મોટા ક્વેશ્ચન ની જો આપણે ચર્ચા કરીએ તો મોટા ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન નંબર 17 આ પણ એક બહુ સારો પ્રશ્ન છે કે જીવલાનું પાત્રા લેખન છે એ તમારા શબ્દમાં કરો અને આખા પાઠની અંદર જે મને બેસ્ટમાં બેસ્ટ ગમતું હોય તો આ ક્વેશ્ચન કે જીવલાનું પાત્રા લેખન તમારા શબ્દમાં કરો. તો કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા માટે લેખકના પિતા પાસેથી 300 રૂપિયા છે એ વ્યાજે લીધેલા હતા. કોણે? અભણ જીવલાએ. જીવલો છે એ કેવો છે તો કે અભણ છે, ભણેલો નથી. એટલે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા માટે કે એને ખેતર લેવું હતું એટલે એના લેખકના પિતા પાસેથી કેટલા રૂપિયા છે એ વ્યાજે લે છે તો કે 300 રૂપિયા છે એ વ્યાજ પેટે એને લીધા. એ પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. એ તો આપણે હમણાં જ ઓલા ક્વેશ્ચનમાં જોયું કે જીવલો છે એ કેવો હતો તો કે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે એવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ન ઉતર્યો હોય તો પણ સાહુકારના છોકરાને આપદા નહીં પડવી જોઈએ એટલે જેટલા પૈસા મળે એટલા રૂપિયા ચૂકવતો. શું કીધું છે કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા માટે લેખકના પિતાજી પાસેથી 300 રૂપિયા છે એ વ્યાજે લીધા હતા. એ પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે એવા સારા વર્ષ ગયા હોય કે ગમે એવા માઠા વર્ષ ગયા હોય એ શું મગજમાં રાખતો કે સાહુકારના દીકરાને આપદા નહીં પડવી જોઈએ એટલે એને વ્યાજ પેટે કાંઈક ને કાંઈક વસ્તુ છે એ ચૂકવતો. આ ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી આ બધી વસ્તુ સાહુકારને ત્યાં જઈ
અને વ્યાજ પેટે આપી આવતો. એની પત્નીના મૃત્યુ પછી એનું 12મું કરવા માટે બીજા સાહુકાર પાસેથી એને કરજ લીધું કે ભાઈ જોગાનું જોગ વસ્તુ એવી બને છે કે જીવલાની પત્ની છે એ મૃત્યુ પામે છે, તો એની પત્નીના મૃત્યુ પછી એનું 12મું કરવા માટે એટલે કે અંતિમ વિધિ કરવા માટે એ બીજા સાહુકાર પાસેથી શું કરે છે? પૈસા ઉછીતા લે છે. અને લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જાય તો એને ઋતુના ફળ, ચણાનો ઓરો, શેરડી, બોર, કેરી આ બધી વસ્તુ ખાવા માટે એને આપતો અને સાથે ઘરે લઈ જવા માટે પણ બાંધી આપતો. શું કીધું તું કે ભાઈ આ બધી વસ્તુ તો લેખક છે એ સાહુકારને આપતો જ, પણ એની પત્નીના મૃત્યુ પછી એનું 12મું કરવા માટે એને બીજા સાહુકાર પાસેથી પૈસા લીધા હતા અને એ બીજા સાહુકાર માટે જ્યારે વ્યાજ દેવા માટે જાતો ત્યારે એને ઋતુના ફળ આપતો, ચણાનો લોટ, ઓળો, શેરડી, બોર, કેરી આ બધી વસ્તુ ખાવા માટે આપતો અને સાથે સાથે એને ઘરે લઈ જવા માટે બાંધી પણ દેતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો એને ભાવતો શીરો પણ જમાડતો કે લેખક છે એ ઉઘરાણીયા આવે છે અને કઈ ખાવાનું નથી લઈ આવ્યા હોતા તો લેખકને જે કાંઈ પણ ભાવે એટલે એનું ભાવતું ભોજન શું હતું? શીરો. તો શીરો પણ એને ખવડાવતો. લેખકને વાલોળ અને રીંગણા બાંધી આપવા માટે એકાદી થેલી પણ એની આગળ હતી નહીં. અને આ જીવલાની ગરીબાઈ જુઓ, એટલી હદે ગરીબાઈ હતી કે લેખક છે એ એક વખત ખેતરની અંદરથી આ વાલોર અને રીંગણા લઈ આવે છે અને એને ઘરે લઈ જવા માટે થેલી માંગે છે તો જીવલા આગળ ઈ થેલી પણ હતી નહીં. ત્યારે જીવલો છે એ સરસ મજાનું વાક્ય બોલે છે કે લેખક શું કે છે કે બોડી નેતા વળી કાંકી કેવી? તો કે જે ગરીબ પાસે વસ્તુ નથી એની આગળ સાધન છે એ ક્યાંથી? મતલબ આ કહેવત છે એ પણ બહુ જ સરસ મજાની છે. પછી જુવાનીમાં જીવલો છે એ કેવો થઈ ગયો તો કે એકદમ કૃશ થઈ ગયો હતો અને એના પુત્રની અર્ધનગ્ન દશા છે ઈ દરિદ્ર નારાયણ છે એને પણ શરમાવી દે એવી હતી. અને લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો છે એ રાત દિવસ કાળી મજૂરી કરતો તોય એના છોકરા છે એ બચારા શું કરતા? ભૂખે મરતા. એટલે જીવલાની આ શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને એના કુટુંબની એકદમ ગરીબ દશા જોઈ અને લેખકે શું કર્યું તો કે એને પોતાના ચોપડાની ઇન્દ્રજાળમાંથી શું કર્યું? મુક્ત કરી દીધો. તો આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આને બેસ્ટ વેમાં તૈયાર કરજો. નેક્સ્ટ આના પછી આગળનો જે ક્વેશ્ચન છે એનું નામ છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન છે એ શું હતું? મતલબ કે લેખકે આ રાતો ચોપડો છે એ કેમ ફાડી નાખ્યો? તો કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકની પાસે એકાદી થેલી માંગી ત્યારે જીવલાએ કીધું બોડી નેતા વળી કાંકી કેવી? શું કીધું કે જીવલાને અહીંયાથી પાછા ફરતી વખતે લેખક છે એ વાલોર અને રીંગણા લઈ આવે છે ત્યારે એની આગળથી થેલી માંગે છે અને ત્યારે જીવલાએ શું કીધું કે બોડી નેતા વળી કાંકી કેવી? અને આ જે શબ્દ એને કીધા ઈ શબ્દ એ લેખકને મોડી રાત સુધી ઊંઘ છે એ આવવા દીધી નહીં. એક બાજુ આપણે જોઈએ છીએ તો જીવલાનો પ્રેમ છે, એક બાજુ જોઈએ તો જીવલાનો પ્રેમ છે અને બીજી બાજુ જોઈએ તો જીવલાની જે કારની ગરીબાઈ છે એ ગરીબાઈ એને યાદ આવ્યા કે જ્યારે પણ હું જાઉં ત્યારે જીવલા આગળ કાંઈ હોય ન હોય બધી જ વસ્તુ મને આપે છે અને બીજી બાજુ જોઈએ તો જીવલો છે એ સાવ એટલે સાવ ગરીબ છે. એની આગળ એના છોકરાને પહેરાવા માટે પૂરતા કપડા નથી, ભૂખેથી એના પેટમાં ખાડા પડી ગયા છે. એના જે છોકરાની દશા છે એ સાવ એટલે સાવ કેવી થઈ ગઈ હતી? ખરાબ થઈ ગઈ હતી. એટલે તે જ શોષણખોર છે. શું કીધું કે કારની ગરીબાઈ યાદ આવ્યા તેવો જ શોષણખોર છે અને
ગોળી જેવી દુર્દશા કરનાર પણ તે પોતે જ છે. આ ભાવ એના મનની અંદર છાયગો. એટલે લેખકના મનની અંદર એવો ભાવ છાયગો કે આ બધી જીવલાની અને જીવલાના કુટુંબની આ દશા કરવા પાછળનું કારણ બીજું કોઈ નથી કે વ્યક્તિએ બીજું કોઈ નથી, અમે પોતે જ છીએ કે જેણે જીવલાને આ લેણામાંથી ક્યારેય મુક્ત જ ન થવા દીધો. અને એના મનમાં ઘણું બધું મનોમંથન ચાલ્યું, એટલે ઘણા બધા વિચાર છે એ આવવા માંડ્યા. અને જીવલાને ત્યાં એ શીરો જમતા હતા ત્યારે એના નાગડા અને ભૂખને લીધે પેટમાં પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે એને ખડું થયું. શું કીધું કે આ એને મનમાં વિચાર આવ્યો કે લેખકની આ જે જીવલાની આ બોડી જેવી દશા કરવા વાળું બીજું કોઈ નથી, અમે પોતે જ છીએ. જ્યારે લેખકની ઘરે ઈ શીરો જમતા હતા ત્યારે એના છોકરાઓ છે, કોના જીવલાના છોકરાઓ આની સામે એકદમ ટીકી ટીકીને જોતા હતા કે અમને તો પહેરવા માટે કપડાય નથી મળતા, ખાવા માટે પૂરું ખાવાનું નથી મળતું, અને આ લેખક છે એને તો શીરો જમાડે છે. ત્યારે લેખકના મનમાં એને એવો વિચાર આવે છે કે આ બધી જ વસ્તુઓ છે, ખરેખર આ વસ્તુ અત્યારે કે એવી બની રહી છે કે આ જે શીરો છે એ કોનો છે, તો કે આ એના છોકરાના હકનો છે ને એના હકનું હું ખાઉં છું એવું એને લાગ્યું. આ ગરીબ જીવલાના છોકરાના મોઢાનો કોળિયો પોતે ઝૂંટવતો હોય એવું લેખકને લાગે છે. આટલું ઓછું હોય તો એમાં બે થેલી ભરી શાકભાજી લઈ આવ્યા કે એટલી વસ્તુ એને ઓછી લાગતી હતી કે એને મસ્ત મજાનો શીરો જમાડ્યો તો હારે વળી પાછો બે થેલી જેટલો એ શું લઈ આવે છે, શાકભાજી લઈ આવે છે. આ બધી વસ્તુ જોતા લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અને એને જીવલા પાસેથી જે કાંઈ પણ ખરેખર કેટલું કરજ લીધેલું તેણે જીવલા પાસેથી જાણી લીધું કે અમારી આગળથી જીવલાએ કેટલા રૂપિયા ઉછીતા લીધા છે, તો કે આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડી અને 1500 રૂપિયા નીકળતા હતા. શરૂઆતમાં એને 300 રૂપિયા ખાલી ઉછીતા લીધા હતા, પણ 5 વર્ષમાં વ્યાજનું વ્યાજ ચડી અને હવે 300 રૂપિયાના કેટલા રૂપિયા થઈ ગયા હતા, 1500 રૂપિયા થઈ ગયા હતા. અંતે જીવલાની આ બધી દશાથી લેખકનું હૃદય છે એ એકદમ દ્રવી ઉઠે છે અને એને આ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી અને આ જીવલાને આ લેણામાંથી શું કરે છે, મુક્ત કરે છે. એકદમ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, આને પણ સરસ રીતે તૈયાર કરજો. આ ક્વેશ્ચન પણ પરીક્ષાની અંદર આવી શકે એવો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો જોડકાની, અને જોડકાની વાત કરીએ તો હવેના જે કઈ ક્વેશ્ચન છે એ કાવ્ય આધારિત છે કે વતનથી વિદાય થતા, તો આના લેખક છે એ કોણ હતા, જયંત પાઠક, અને શિકારીને એના લેખક કોણ હતા, કલાપી. ખાસ યાદ રાખજો, વતનથી વિદાય થતા કોણે લખેલું, જયંત પાઠકે, અને શિકારીએ આ કોને લખેલું, તો કે કલાપીએ. એના પછી આપણે વાત કરીએ તો આ જે શિકારી છે એ શું છે, તો કે શિકારી છે એ આવશે ઉર્મી કાવ્ય, અને વતનથી વિદાય થતા આ પણ શું આવશે, ઉર્મી કાવ્ય. અને આ શિકારીને કાવ્ય છે એ કયા છંદમાં લખાયેલું છે, તો એને યાદ રાખજો, શિકારીને કાવ્ય છે એ અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. કેમાં લખાયેલું છે, અનુષ્ટુપ છંદમાં. અને જે કાવ્યની અંદર કંઈક દુઃખની લાગણી, દુઃખનો ભાવ પ્રગટ થતો હોય તો એને ઉર્મી કાવ્ય કહેવાય. એટલે શિકારીનેમાં પણ ઉર્મી કાવ્ય આવશે અને વતનથી વિદાય થતા એની અંદર પણ શું આવશે, ઉર્મી કાવ્ય. પછી પંખીને પામવા માટે કવિ તેના ખાલી જગ્યાને સાંભળવાનું કહે છે. એના ટહુકાને સાંભળવાનું કહે છે, ગીતને કહે છે કે રુદનને કહે છે. તો ખાસ યાદ રાખવાનું છે કે જો તમારે પંખીને પામવું છે, પંખીને મેળવવું છે, તો તમે શું સાંભળો, એનું ગીત સાંભળો. પછી રહેવા દે આ ખાલી જગ્યા યુવાન, આ શિકારીને કાવ્યની એક કાવ્ય પંક્તિ છે અને બહુ જ આઈએમપી છે. એટલે રહેવા દે આ સંહાર યુવાન, તું આ સંહાર છે એ રહેવા દે. બધે છે ખાલી જગ્યા છાઈ,
તેમાં કઈ ભળવું ભલું? તો કે બધી જગ્યાએ શું છવાયેલું છે? તો કે આર્દ્રતા. અને વતનથી વિદાય થતા કવિ શું અનુભવે છે? તો વતનથી વિદાય થતા કવિ શું અનુભવે છે? તો કે વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે. હૈયું ઉજળાય અને શું ફૂટે? તો કે રક્ત ટસ્યા ફૂટે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ એક સરસ મજાનો વનમાર્ગ છે. શું કીધું છે? કે પંખીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? તો કે એના મધુર ગીત સાંભળવાનું કહે છે. રહેવા દે આ સંહાર તું રહેવા દે. ત્યારબાદ બધે છે ખાલી જગ્યા છાય તેમાં ભળવું ભલું. તો બધી જગ્યાએ શું છવાયેલું છે? તો કે આર્દ્રતા. અને વતનથી વિદાય થતા કવિ છે એ શું અનુભવે છે? તો વતનથી વિદાય થતા કવિ છે એ વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે. હૈયું ઉજળાય અને રક્ત ટસ્યા ફૂટે. એનાથી આગળ આપણે વાત કરીએ તો એક એક માર્કના પ્રશ્ન જોઈ જઈએ. તો કે સમગ્ર વિશ્વ છે એ કેનો આશ્રમ છે? તો ખાસ યાદ રાખજો, સમગ્ર વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે. કોનો આશ્રમ છે? સંતોનો. અને વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? તો વતનની હદ પૂરી થતા કૂતરો લખો અથવા તો શ્વાનને પાછા વળી જવાનું છે. અને શું કરવાથી માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે? કે જો તમે શિકાર કરશો તો આ શિકાર કરવાથી માત્ર ને માત્ર તમને પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. પણ જો ખરેખર તમારે એને પામવું છે તો ક્યાંક ઝાડની પાછળ સંતાય એના મધુર ગીત છે એને સાંભળજો તો તમને આ પક્ષી છે એ તમને એના ઓરિજિનલ સ્વરૂપમાં મળશે. બાકી સંહાર એટલે કે શિકાર કરવાથી માત્ર ને માત્ર તમને એનું શરીર જ મળશે. ત્યારબાદ આ છેલ્લા બે ક્વેશ્ચન જોઈ લઈએ, 29 અને 30. એનાથી આગળની જે કઈ વસ્તુ છે એ હું તમને પાર્ટ 2 ની અંદર આપીશ. કે રિસાળ શિશુને બા બોલાવતી હોય એવી ભ્રમણા કયા કાવ્યની અંદર વ્યક્ત થઈ છે? તો રિસાળ શિશુને બોલાવતી એવી ભ્રમણા થઈ હોય તો ઈ કાવ્યની વાત કરીએ તો ઈ કેની અંદર આવે છે? તો કે વતનથી વિદાયની અંદર આવે છે. અને કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો કે પક્ષીને પામવા માટે એના ઉપર તીર ચલાવવાનું નહીં, પણ ક્યાંક છુપાઈને એના મધુર ગીત સાંભળવાના છે. શું કીધું છે? કે જો તારે ખરેખર પક્ષીને પામવું હોય તો પક્ષીને પામવા માટે તારે એના ઉપર તીર ચલાવવાનું નથી, પણ કોઈક જગ્યાએ સંતાય અને સરસ મજાના એના તું મધુર ગીત સાંભળીશ તો એની અંદર તને પક્ષી છે એ મળશે. એનાથી પક્ષીના મધુર કલરવનું તને શું મળશે? સૌંદર્ય માણવા મળશે. અને પક્ષી છે એના પ્રભુ સાથે તારા હૈયાની અંદર શું કરશે? વાસ કરશે. તો અહીંયા સુધીના જે કઈ વનમાર્ક છે 1 થી લઈને 30 ક્વેશ્ચન તમને લખાવ્યા છે. દરેક બાળક આ 30 ક્વેશ્ચન ને એકદમ સરસ રીતે છે એ લખી અને તૈયાર કરી લેજો. ત્યારબાદ આવતીકાલે આપણે લેક્ચર નંબર 41 છે એની અંદર આગળની જે કઈ વસ્તુ છે એ કમ્પ્લીટ કરશું. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.